આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીના અધ્યક્ષસ્થાને સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ના કઠોદરા ખાતે મારો મત મારો અધિકાર વોટ ચોર ગદ્દી છોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ અને મિસકોલ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા। આ કાર્યક્રમમાં ડોક્ટર તુષારભાઈ ચૌધરી દ્વારા ગુજરાતમાં ચાલતા ભાજપના ભયભૂખ અને ભ્રષ્ટાચારથી ભરેલા શાસનને જડમૂળથી ઉખેડી અને ગાંધી અને સરદારની વિચારધારાના શાસનને ગુજરાતમાં સ્થાપવા કાર્યકરોને કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું। તેમજ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે આજે દિવસે ને દિવસે કૌભાંડો, બેરોજગારી, આત્મહત્યાઓ વધી રહી છે। સબ સલામતના દાવાઓ વચ્ચે રોજે રોજ મહિલાઓ પર અત્યાચારો વધી રહ્યા છે। મહિલા આજે ગુજરાતમાં કોઈ ખૂણે સુરક્ષિત નથી રહી, ત્યારે મહિલાઓને પણ આહવાન કરવામાં આવ્યું કે આપની સુરક્ષા અને સલામતી માટે આ કહેવાથી સંવેદનશીલ સરકારને આવનારા દિવસોમાં ગુજરાતમાંથી બહાર કાઢી અને કોંગ્રેસ પક્ષને લાવવા માટે ગુજરાતના દરેક ઘર સુધી જઈ અને દરેક બહેનોને ભારતીય જનતા પાર્ટીના નિષ્ફળ શાસનની માહિતી આપી। ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ચૂંટણી પંચને સાથે રાખીને વોટ ચોરી જે એ લોકોએ અભિયાન આદર્યું છે અને ચૂંટણી જીતવા માટે મોટા પાયે વોટ ચોરી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે રાહુલ ગાંધીએ જે તબક્કાવાર પ્રેસ કોન્ફરન્સ કરીને વોટ ચોરીનો પર્દાફાશ કર્યો છે, પુરાવા સાથે અને દસ્તાવેજો સાથે એ મીડિયા સમક્ષ પણ મૂક્યું છે। એના કારણે સમગ્ર દેશમાં આજે વોટ ચોરીની સામે એક અવાજ લોકોનો ઉઠવા માંડ્યો છે અને એના ભાગરૂપે અમે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા 5 કરોડ જેટલી સહીઓ સમગ્ર દેશમાંથી ઉઘરાવીને દિલ્હી ખાતે ચૂંટણી પંચને આપવાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે આજે શિવ પેલેસ ખાતે બૂથ દીઠ 100 સહી ઉઘરાવવાનો અમારો આજે કોંગ્રેસ પક્ષનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બહેનો પણ આ વોટ ચોરી ઝુંબેશને રોકવા માટે આગળ આવી રહી છે અને સહી ઝુંબેશમાં આજે કોંગ્રેસ પક્ષને સાથ આપી રહી છે। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।